નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો હયવિયાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 3 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં છઠ્ઠો ભાગ આપણે પૂરો કર્યો છે. હવે આજે આગળ 7મો ભાગ લઈએ છીએ. પાના નંબર 827 એની ઉપર હવે 7મો ભાગ આગળ. હાથ નોંધ 3 પૃષ્ઠ 19. કૃપાળુદેવ લખે છે કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. જો છઠ્ઠા ભાગની અંદર ક્રમમાં કૃપાળુદેવે ઘણી વાત કરી અને એમાં સમ્યક દર્શન થવાની વાત છેવટે લીધી. તો એમાં એમ કહ્યું કે સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ જીન વચનથી તત્વાર્થ પ્રતીતિ થવી તે છે. ત્યાં સુધી વાત કરી અને એને માટેની અહીંયા થોડીક ફરી પાછી વાત આગળ આવે છે. એટલે અહીંયા કહે છે કે એવી પ્રતીતિ થાય તો પ્રતીતિ કેવી હોય? સમ્યક દર્શન થવાનું મૂળ કારણ, મુખ્ય કારણ જે છે તે જીન વચનથી તત્વાર્થ પ્રતીતિ એટલે પોતાની પણ પ્રતીતિ, પોતાનો અનુભવ જે છે તે અનુભવમાં શું હોય તો એ અનુભવ સાચો અનુભવ કહેવાય. એવી કેવી પ્રતીતિ હોય તો એ અહીંયા 7મા ભાગમાં કહે છે કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એ સિવાય બીજું કાંઈ નથી. અને સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. અને અનુભવ પણ મને સહજ થાય છે એવું મારું સ્વરૂપ જ છે કે અનુભવમાં આવે, એનું લક્ષ કરવામાં આવે અને અનુભવ ન થાય એમ બને જ નહીં, એવું સ્વરૂપ છે. સાચો પુરુષાર્થ થાય અને અતિશ્રુત જ્ઞાનના ઉપયોગ સ્વ તરફ વળે તો અનુભૂતિ થાય જ. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. અનુભવ સ્વરૂપ હું છું, સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. અને આ જ તો રટણ કરવાનું છે. જીવે બીજી બધી વાતને પોતાનામાંથી જે ભરી રાખી છે અને જેને કારણે એને વર્તમાનમાં મલિનતાઓ ચાલી આવે છે એ બધાને દૂર કરવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે આનું જ રટણ. એટલે બીજી બધી વાત જે છે એ આપોઆપ ગૌણ થતી જાય. વર્તમાન પર્યાયને ગૌણ કરવી છે તો ગૌણ બોલવાથી ગૌણ થશે કે પછી એનો પુરુષાર્થ કરવાથી કરશે? કોઈ પણ વસ્તુને ગૌણ કરવી હોય તો એની સામે બીજી મુખ્ય વસ્તુ મૂકીએ એટલે પેલી ગૌણ થઈ જાય. એ જ એનો ઉપાય છે. એટલે આપણે એમ કહીએ કે વર્તમાન પર્યાયને ગૌણ કરી અને આમ કરવું, પણ ગૌણ કરવા માટે જે મૂળ કરવા જેવું છે એ શું છે તો કે મુખ્ય કરવાનું છે, પોતાના સ્વરૂપને મુખ્ય કરવાનું છે. એની મુખ્યતા જ હોય અને એની મુખ્યતા હોય તો પછી બધા વખતે મુખ્યતા હોય. કઈ અમુક સમય માટે એની મુખ્યતા, પછી મુખ્યતાની એમ હોય તો કાંઈ લાભ થાય નહીં. એટલે મુખ્યતા તો અંદરમાં એનું મહાત્મા આવે તો એ મુખ્યતા સતત રહ્યા કરે. ભગવાન આત્મા, ગુરુદેવ કહેતા હતા જે રીતે એ રીતે ભગવાન આત્મા, બધાએ ભગવાન આત્મા થઈ અને પુરુષાર્થ કરવાનો છે. અને અહીંયા કૃપાળુદેવે પણ એ વાત કરી છે કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું.
અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની ટીકા આત્મખ્યાતિ લખતી વખતે જે કળશ લખ્યા સાથે એમાં સૌથી પહેલા શ્લોકની અંદર જ વાત કરી દીધી કે પોતે અનુભવ સ્વરૂપ છે, અનુભવમાં આવે એવો છે. અને કૃપાળુદેવે અહીંયા બધી વાત સાથે લઈ લીધી. શુદ્ધ છું, ચૈતન્ય સ્વરૂપ છું, સહજ નિજ અનુભવ સ્વરૂપ છું, જેનો અનુભવ થયા વિના રહે જ નહીં. આગળ કે છે કે વ્યવહાર દ્રષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું, પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. આ જે કહેવામાં આવ્યું એ વ્યવહાર દ્રષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું, વચન કરું છું, બોલું છું, એ વ્યવહાર દ્રષ્ટિ છે. ખરેખર પરમાર્થથી તો મારું સ્વરૂપ એવું જ છે કે જે વચન દ્વારા જે કહેવામાં આવ્યું છે, વાણી દ્વારા જે કહેવામાં આવ્યું છે, આ વાચક શબ્દો દ્વારા જે કહેવામાં આવ્યું છે, એનાથી જે સૂચિત થાય છે, વ્યંજિત એટલે સૂચિત થાય છે, જે ખ્યાલમાં આવે છે, જે પ્રગટ થાય છે, એવું મારું આ સ્વરૂપ છે. એટલે કે જે પરમાર્થથી ખરેખર તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. એ વચનથી જે કહેવામાં આવ્યું છે એવા મૂળ અર્થરૂપ છે, એવા પદાર્થ રૂપ છું. કેવો છે પદાર્થ? કેવો છે પદાર્થ? કે સદાય શુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે અને અનુભવ સ્વરૂપ છે. એવો મૂળ અર્થરૂપ છું. પરમાર્થી એમ છે, વસ્તુનું સ્વરૂપ પરમાર્થી પોતાનું સ્વરૂપ એમ જ છે. પરમાર્થી તો માત્ર તે વચનથી વ્યંજિત એટલે તે વચનથી સૂચવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે એવું. એના શબ્દો જે છે એ તો વાચક શબ્દો છે અને એનું વાચ્ય જે એનો અર્થ ખ્યાલમાં આવે છે એવો હું અર્થ એટલે અર્થરૂપ છું એમ કહ્યું. એટલે હું પદાર્થ રૂપ છું, એવા મૂળ અર્થરૂપ છું, મૂળ પદાર્થ રૂપ છું. મૂળ વસ્તુ જયારે કહેવામાં આવે તો એનો અર્થ એ થયો કે એની ઉત્પત્તિ ન હોય, એ અનાદિથી જ હોય, એ શાશ્વત હોય. મૂળ અર્થરૂપ છું. જીવ દ્રવ્ય મૂળ અર્થરૂપ છે, મૂળ પદાર્થ છે. અને એ પણ કેવો છે? શુદ્ધ છે, એનામાં ચેતના ભરી છે અને એ અનુભવમાં આવે એવું પદાર્થ છે, એવું આ જીવ તત્વ. તો એવી વાત કર્યા પછીથી આપણને ખ્યાલ આવે છે કે એમનું અંતરમાં શું ચાલી રહ્યું હશે અને કેવો અનુભવ એમનો હશે. આવી વાત અહીંયા લખી છે. તો અને એ જ વાતને આપણે સમજવાની છે, એ જ પુરુષાર્થ છે. આખી પુરુષાર્થની વાત જ કૃપાળુદેવે અહીંયા ભરી દીધી છે કે જે દ્વારા સમ્યક્ત્વ પ્રગટ થાય. તીર્થંકર ભગવાનની વાણીમાં પણ એ જ વાત આવી છે કે આવો પુરુષાર્થ કરતું, આવો તારા સ્વરૂપનો પહેલા સ્વીકાર કર. સ્વીકાર કર્યા વિના તો કાંઈ આગળ વધી શકાશે જ નહીં. અને પછી અહીંયા આગળ કહે છે કે તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્ના ભિન્ન છે. એટલે ભિન્ન અભિન્ન. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્ન અભિન્ન છે. એનો ઉત્તર આપ્યો છે. પાછો પ્રશ્ન કર્યો છે અને પછી ઉત્તર પણ આપ્યો છે કે ભિન્ન અભિન્ન ભિન્ના ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. એવો અવકાશ સ્વરૂપમાં નથી. એવી કોઈ વાત જ સ્વરૂપની અંદર નથી. ભિન્ન અભિન્ન ભિન્ન ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. સ્વરૂપ તો જે છે તે છે. પછી તમે બીજી કેટલી બધી વસ્તુ જે છે એના વિશે સ્વરૂપમાં છે કે નથી, કે છે તો કઈ રીતે છે ને એની સાથે સ્વરૂપને શું સંબંધ છે, આ બધી વસ્તુઓ લાવો તો પછી વાત કરવામાં આવે કે હા ભાઈ બરાબર છે, એ બધું વ્યવહાર દ્રષ્ટિથી છે, એ બધું વ્યવહાર દ્રષ્ટિથી છે. એના નિરૂપણ એ રીતે કરવામાં આવ્યા હોય, બધી વાત બરાબર છે. કેમ કે જીવને બે પર્યાય છે, એક સંસાર પર્યાય છે અને એક સિદ્ધ પર્યાય છે. તો સંસાર પર્યાયમાં કેટલી બધી વસ્તુ બીજી રીતે જે છે તે કહેવાય છે, એને કાઢી નખાય એમ નથી. એટલે એ બધું જે કહેવામાં આવ્યું છે એ કઈ મૂળ સ્વરૂપની વાત છે એમ નથી, એ પર્યાયની વાતો છે. એ બધી કેટલીક પર્યાયની વાતો છે જે ક્ષણિક છે, તો પણ એ છે એટલે એના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. પર્યાય માત્રના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે, પણ પછી એ વસ્તુ મૂળ દ્રવ્યમાં નથી, સ્વરૂપમાં નથી. તો ત્યારે પછી એમ કહેવાય એ બધું છે એ વ્યવહાર દ્રષ્ટિથી એનું નિરૂપણ કરીએ છીએ કે ભાઈ એ રીતે કંઈક છે.
અહીંયા પણ એ જ રીતે કૃપાળુદેવે વાત લીધી છે કે ભિન્ન અભિન્ન ભિન્ન અભિન્ન એવું અવકાશ સ્વરૂપમાં નથી, પણ વ્યવહાર દ્રષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. વ્યવહાર દ્રષ્ટિથી હવે તમને સમજાવી કે કેવી રીતે છે. અમને તો એવો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી કે આ જગત મારાથી ભિન્ન છે, અભિન્ન છે, ભિન્ન અભિન્ન છે. કેમ કે જ્યારે પોતાને એવો અનુભવ વર્તે છે કે પોતે શુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને પોતાને અનુભવ એવો જ થઈ રહ્યો છે, ત્યારે પછી બીજા પ્રશ્નો, બીજા વિકલ્પો ને ક્યાં સ્થાન છે? એટલે એવો પ્રશ્ન નથી થતો. પણ છતાંય જો આવો પ્રશ્ન થતો હોય તો એનો ઉત્તર આપતા કહે છે કે વ્યવહાર દ્રષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. હવે કે છે વ્યવહાર દ્રષ્ટિથી નિરૂપણ કરતા આ ત્રણની વાત કેવી રીતે કૃપાળુદેવે લીધી છે કે જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે. જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી એટલે કે મારા જ્ઞાનમાં એ જણાય છે. જગત મારા જ્ઞાનમાં એ જણાય છે અને એટલે એ અભિન્ન છે. સર્વજ્ઞ પરમાત્માને જગત આખાની બધી જ પર્યાયો એક સમયમાં યુગપદ એમને જણાય છે. એટલે એ અપેક્ષાએ આપણે પણ લેવાનું કે મને પણ એમ જગત ભાષ્યમાન થાય છે, મારા જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે, એટલે એ અપેક્ષાથી અભિન્ન છે. અને એ અપેક્ષાથી કેટલીક વખત એમ પણ કહેવાય કે જ્ઞાન જગત આખામાં પહોંચે છે, જગત આખામાં વ્યાપે છે, એમ પણ કહેવાય જ્ઞાનને. પણ એ બધા વ્યવહારના કથનો છે. વાસ્તવમાં તો જ્ઞાન ગુણ છે અને એનું પરિણમન સતત એક સરખું થઈ રહ્યું છે. અને એ જેને પણ જાણે છે તો એ પોતે પોતાની સત્તામાં રહીને, પોતાના પ્રદેશોમાં રહીને એ પેલાને જાણે છે. એ ક્યાંય બહાર નીકળતો નથી, એ જ્ઞાન ગુણ બહાર નીકળતો નથી. પણ છતાં પણ એવી રીતે વાત કરવામાં આવે છે કે સર્વવ્યાપકપણું કહેવામાં આવે છે. તો સર્વવ્યાપકપણું જૈન દર્શનની અંદર એવી રીતે કહેવામાં નથી આવ્યું જેવી રીતે વેદાંતમાં કહેવામાં આવ્યું છે. પણ જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપકપણું ક્યારેક કહેવામાં આવ્યું હોય, કોઈકને સમજાવવા માટે કહેવામાં આવ્યું હોય, ઘણી વાર કેટલીક વાત સમજાવવી હોય એટલે એ રીતે કહેવાય હોય. પણ એના દ્રષ્ટિકોણને સમજવા જોઈએ, એ કયા નયથી કહેવામાં આવ્યું છે એ વાતને સમજવી જોઈએ. અહીંયા પણ એ જ વાત છે. અહીંયા નયથી જ વાત કરવામાં આવી છે કે કોઈ નયથી એમ કહી શકાય કે એ અભિન્ન છે. જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે. કેમ કે જગતને જાણનાર બીજો કોઈ નથી, હું જ છું. હું એટલે જીવ, આત્મા. આત્મા જ જગતને જાણનાર છે. બીજા પાંચ દ્રવ્યો કઈ જગતને જાણે છે એમ તો નથી. ભલે અનંત પૂતગળ પરમાણુ રહ્યા, પણ એનામાં ક્યાં શક્તિ પડી છે કે એ કઈ જાણે. અને આ આકાશ, અનંત આકાશ, એ આકાશમાં ભલે ને અનંત હોય, જેનો પાર ન હોય, છેડો ન હોય, અનંતકાળ સુધી આપણે એક દિશામાં ચાલ્યા કરીએ તો એનો અંત ના આવે, એવું અનંત આકાશ. પણ એનામાં એવી શક્તિ નથી કે જાણી શકે, એવી કોઈ શક્તિ નથી. એવી જ રીતે લોકાકાશ ને અલોકાકાશ વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ અલોકાકાશ ની તો વાત બરાબર, પણ જે લોકાકાશ છે એની અંદર બધા દ્રવ્યો રહે છે, એવું લોકાકાશ હોવા છતાં એનામાં એવી શક્તિ નથી જીવની જેમ કે જ્ઞાન કરી શકે. અને આ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય જે અસંખ્યાત પ્રદેશી લોકાકાશ પ્રમાણ જે દ્રવ્ય જે છે એ બેમાંથી કોઈ દ્રવ્યમાં એવી તાકાત નથી. એક આ ચેતન ભગવાન આત્મા એ જ જાણે છે, એ જ જાણવા વાળો છે. અને જાણે છે તો કેવું જાણે છે? જ્ઞેય માત્ર ને જાણે છે. કેમ કે એ જ્ઞેય માત્ર ને આત્મા નહીં જાણે તો પછી કોણ જાણશે? જરાક બીજી રીતે વિચાર કરીએ તો આટલા જ્ઞેયો છે અને જ્ઞેયનું જ્ઞાન થાય છે તો એ જીવને જ થાય, જીવ સિવાય બીજા કોઈને કઈ થતું નથી. તો પછી જ્ઞેય માત્રનું જ્ઞાન, એ બધા જ્ઞેય છે એવું જ્ઞાન થયું કેવી રીતે? ખબર કેવી રીતે પડી? કોઈને એવું જ્ઞાન થયું છે ત્યારે ખબર પડી ને કે આ જ્ઞેય છે. કારણ કે પેલા પાંચ તો કઈ જ્ઞાન કરતા નથી, તો જ્ઞાન કરનાર તો જીવ જ છે. તો ગમે તેટલી સૂક્ષ્મ વસ્તુની વાત આપણે જે કરીએ છીએ તો એ જ્ઞાનનો વિષય બન્યો છે ને. તો કેવી રીતે બન્યો? એનો અર્થ એ છે કે કોઈ જ્ઞેય બાકી રહી જતું જ નથી. જ્ઞાનમાં બધું જ પ્રકાશિત થાય છે, પ્રદર્શિત થાય છે. અને એ જ્ઞાનનો એવો સ્વભાવ છે, પરને પ્રકાશે. મુખ્ય વાત તો સ્વપ્રકાશકમાં સ્વને પ્રકાશવાની જ વાત છે, પણ પરપ્રકાશક પ્રમાણની અહીંયા વાત લીધી છે કે જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે. આ એક અપેક્ષાથી વાત લીધી.
હવે બીજી અપેક્ષાથી આગળ કહે છે કે પણ જગત જગત સ્વરૂપે છે, હું સ્વ સ્વરૂપે છું. એ ભાષ્યમાન થાય છે એ વાત તો બરાબર છે, પણ છતાંય જગત જગત સ્વરૂપે છે. જગત કઈ મારા સ્વરૂપે નથી, ચેતન સ્વરૂપે નથી, જગત જગત સ્વરૂપે છે. અને હું સ્વ સ્વરૂપે છું, હું કઈ જગત સ્વરૂપે નથી. જગતને જાણવાથી હું જગત સ્વરૂપે થઈ જતો નથી. જગતમાં આ જગતની અંદર હું રહ્યો છું છતાં પણ કોઈ જગત સ્વરૂપે થયો છું એવું નથી. ભલે ને જગતને હું જાણું તો પણ કઈ જગત સ્વરૂપે થતો નથી. હું જેવો છું તેવો સ્વ સ્વરૂપે જ છું, સ્વ સ્વરૂપે જ રહ્યો છું. અનંત કાળથી એવું જ વસ્તુ સ્વરૂપ છે. તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે, કેમ કે બંનેનું સ્વરૂપ જ જુદું છે. જગતનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે, તદ્દન ભિન્ન છે. એટલે કે છે કે તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. આ ભેદ જ્ઞાન. કોઈ વસ્તુ પોતાની અંદર છે જ નહીં, કાંઈ નથી. આ જે સૌથી નજીકમાં નજીક જે છે તે આ શરીર, મન, વાણી, આ એ પોતાના નથી. અને દરેક સમયે સમયે જે ભાવ શુભાશુભ ભાવ પરનું લક્ષ કરીને થાય છે તો કે એ પણ મારા નથી. આટલી બધી વાત છે. એટલે હું તો જે સ્વરૂપે છે તું તે જ સ્વરૂપે છું. હું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપે જ છું, હું સ્વ સ્વરૂપે છું. તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે, તદ્દન ભિન્ન છે. અને પછી આગળ કહે છે કે તે બંને દ્રષ્ટિથી, પહેલી દ્રષ્ટિથી ભાષ્યમાન થવાથી અભિન્ન, અને બીજી દ્રષ્ટિથી જે કહ્યું કે હું સ્વ સ્વરૂપે છું, જગત જગતના સ્વરૂપે છે, તેથી કેવળ ભિન્ન. પેલું અભિન્ન લીધું, ભાષ્યમાન હોવાથી અભિન્ન લીધું, અને અહીંયા ભિન્ન લીધું. તો તે બંને દ્રષ્ટિથી જગત મારાથી ભિન્ના ભિન્ન છે, ભિન્ન અભિન્ન છે. એક અપેક્ષાથી ભિન્ન છે, બીજી અપેક્ષાએ અભિન્ન છે. પહેલી અપેક્ષાએ અહીંયા અભિન્ન કહ્યું કેમ કે એ જ્ઞાન એને જાણે છે અપેક્ષાથી, અને પછી સ્વરૂપની અપેક્ષાથી વાત કરી ત્યારે એને ભિન્ન કહ્યું. એટલે અભિન્ન પણ છે અને ભિન્ન પણ છે. ઓમ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. આ વાત કર્યા પછીથી કૃપાળુદેવ લખે છે ઓમ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. ચેતના કેવી છે? ચેતનામાં કોઈ વિકલ્પ છે જ નહીં. ચૈતન્ય સ્વરૂપમાં કોઈ વિકલ્પ નથી. વિકલ્પ થવાનું કારણ એમાં નથી. સ્વભાવ ભાવે પરિણમતા કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તો શું થતું હશે? મનનું શું થતું હશે? મનમાં વિકલ્પ થયા કરે છે તો એ કેવી રીતે થતું હશે? પ્રશ્ન થાય. મન તો છે, દરેક સમયે મન તો કાંઈક ને કાંઈક એનામાં તો વિકલ્પ ઉઠે જ છે. તો પછી એ વખતે શું થતું હશે મનનું? મનની ક્રિયાને જ્યારે સમજવામાં આવે, મન કઈ રીતે કાર્ય કરે છે એને જરાક સમજવામાં આવે તો ખ્યાલ આવે કે મન શું કરે. જે દ્રવ્ય મન છે એ તો છે, પણ સાથે જે એની સાથે જે જોડાય છે એ જ્ઞાન જોડાય છે, અને એ જ ભાવમન છે. અને એ ભાવમન તો જ્ઞાન એની સાથે જોડાય છે ત્યારે એ એક્ટિવ છે. જ્ઞાન એની સાથે જોડાય નહીં ત્યારે ક્યાંથી એક્ટિવ રહેવાનું હતું? એની એક્ટિવિટી જે કહીએ આપણે એ જ્ઞાન એની સાથે જોડાય છે ત્યારે છે. એનામાં સ્મૃતિ વગેરે જે પડ્યું છે ને એના પછી વિશ્લેષણો કરીને એમાં કેટલીક વસ્તુ નવી નવી સ્મૃતિમાં નવું નવું ઉમેરે છે કે જૂની કઈ સ્મૃતિ છે એમાંથી જે કંઈ અત્યારે વર્તમાનમાં જે દેખાઈ રહ્યું છે કે કંઈ ખ્યાલમાં આવે છે એની સાથે જોડે છે. આ બધું જે કાર્ય થઈ રહ્યું છે એ મનની અંદર થઈ રહ્યું છે, પણ એમાં કરે છે કોણ એ કાર્ય? એ જે જ્ઞાન કરે છે. તો આ જ્ઞાનને તો સ્વ તરફ વાળી દીધું છે. એવી જ રીતે મતિ જ્ઞાન એને પણ સ્વ તરફ વાળ્યું છે. તો પછી મન, ભાવ મન શું કરે? શાંત રહેશે, શાંત રહેશે. અને જે અનુભૂતિ થાય છે એની માહિતી એમાં જાય છે. જ્યારે સ્વવિકલ્પ દશામાં હશે ત્યારે એને ખ્યાલ આવશે કે ઓહો આવો મને અનુભવ થયો. કે મન શાંત, અને એ જ મનોગુપ્તિ કહેવાય છે. મનોગુપ્તિ એ રીતે કહેવામાં આવે છે. મહાપુરુષો એને એવી મનોગુપ્તિ હોય છે. તો એ નિર્વિકલ્પની વાત કરીએ. એવું નિર્વિકલ્પ પણ હોય છે કે જેમાં બીજા પરના લક્ષ્ય થતા વિકલ્પો હોતા જ નથી, અને સ્વના લક્ષ્ય કોઈ વિકલ્પ થતો નથી. કેમ કે સ્વ સાથે
જ્ઞાન દર્શનનો ઉપયોગ જોડાયો છે તો તે અભિન્ન થઈને જોડાયો છે, ભિન્ન રહેતો નથી, એક રૂપ થઈને જોડાયો છે, અદ્વૈત પણ જોડાયો છે, એ વખતે કોઈ બે પણ નથી. તો ઓમ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. એ પછીથી 8મો ભાગ છે, 8-3 પૃષ્ઠ 23 ઉપર. ઓમ નમઃ ઉપર લખે છે કે કેવળ જ્ઞાન, પછી લખે છે કે એક જ્ઞાન, સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. કેવળ જ્ઞાનને બરાબર એમણે ચિંતવ્યું છે. ચિંતવનમાં એમ આવે છે કે આ જ્ઞાન, કેવળ જ્ઞાન જે કહેવામાં આવ્યું, જગતના બધા જ્ઞેયોને જાણે, એ વાત તો બરાબર છે, એ તો સમજાય છે, પણ કેવળ જ્ઞાન જે છે તે કેવું છે? તો કે એક જ્ઞાન સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત, સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. એટલે એ વખતે બીજો કોઈ ભાવ હોય જ નહીં, સ્વભાવ ભાવ સિવાય બીજો ભાવ હોય નહીં, અન્ય ભાવના સંસર્ગ રહિત, એનો સંસર્ગ નહીં, ઉત્કૃષ્ટ ભાવ, દિનેશ્વર ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિનો ભાવ, એવો ભાવ એ પણ ન હોય, એ પણ અન્ય ભાવમાં ગયો. સ્વભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી, સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. એમાં પછી એકાંત શુદ્ધ જ્ઞાન કર્યું છે, એમ કરીને એકાંત કર્યું. એ સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત શુદ્ધ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન એવું છે, એક જ્ઞાન, એમાં કોઈ ખંડ પડતા નથી, એવું છે એક જ્ઞાન. પછી કહે છે આગળ કે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. હવે એનું સામર્થ્ય બતાવ્યું અહીંયા. એ સહજ રીતે જ્ઞાન થાય, એને માટે કઈ પ્રયત્ન કરવો પડે, એક દ્રવ્ય કયું ને ક્ષેત્ર કયું ને એમ નથી હોતું. એટલે કે છે કે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સર્વ પ્રકારથી, એ બધાનું ખરું, પણ પાછું એ પણ સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન, એક જ સમયની અંદર બધાનું જ્ઞાન થાય. એટલે યુગપદ જ્ઞાન, યુગપદ જ્ઞાન આપણે જે બોલીએ છીએ તો યુગપદ જ્ઞાનનો આ અર્થ છે. યુગપદ જ્ઞાન એક સાથે બધાનું જ્ઞાન થાય છે, અને એમાંય સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ, સર્વ ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. સર્વ દ્રવ્ય કહેતા બધા જ દ્રવ્યો આવી ગયા, બધા, અને એના કાળ, સર્વ કાળ એટલે એના ત્રણેય કાળ આવી ગયા. ક્ષેત્ર એટલે સર્વ ક્ષેત્ર આવી ગયું, એટલે 3 લોક આવી ગયું. અને સાથે એ બધાના ભાવ જે છે તે જળના જળ ભાવ જે રીતે છે તે એ સર્વ પ્રકારથી પાછું એનું જ્ઞાન, અને એ એક સમયમાં એ બધાનું જ્ઞાન. આ યુગપદપણાની વાત અહીંયા લીધી છે. એવું કેવળ જ્ઞાન. અને કહે છે કે તે કેવળ જ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. કેવળ જ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ, એટલે કેવળ જ્ઞાન તો આત્મા છે, એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એનું ધ્યાન કરતા એમ છે કે એ કેવળ જ્ઞાન અમારો સ્વભાવ છે, પ્રગટ થાવ, એમ ધ્યાનની વાત કરવી છે. એ પોતાનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ, એટલે કેવી રીતે ધ્યાન થાય? કોઈ કે અમે પણ કેવળ જ્ઞાનનું ધ્યાન કરીશું, બસ આવું કેવળ જ્ઞાન. પણ ભાઈ, એ શબ્દો બોલવાથી કઈ કેવળ જ્ઞાનનું ધ્યાન એમ નથી. કેવળ જ્ઞાનનું ધ્યાન એટલે એ જ અમારે માટે સાધ્ય છે, બીજું કાંઈ અમારે માટે સાધ્ય નથી. એનું જ અમે લક્ષ્ય કરીને રહ્યા છીએ, એનો જ પુરુષાર્થ કરી રહ્યા છીએ, એમ કહેવાનો થાય છે. કેવળ જ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજ સ્વભાવ રૂપ છે. પછી આગળ કહે છે નિજ સ્વભાવ રૂપ છે, પોતાના સ્વભાવ રૂપ છે. એ કોઈ માહિતી રૂપ નથી. એ કોઈ માહિતી રૂપ નથી કે ચાલો ગ્રહસ્રુતનો આટલો મોટો અભ્યાસ કરી લઈએ એટલે પ્રાપ્ત થાય, એવું એ માહિતી રૂપ છે જ નહીં. નિજ સ્વભાવ રૂપ છે ને સ્વતત્વભૂત છે. પોતાની ચીજ છે, પોતાની જ વસ્તુ છે, પોતાનું તત્વ છે. વળી એ આવરણ વિનાનું છે, નિરાવરણ છે. કેવળ જ્ઞાન નિરાવરણ છે, અને કોઈ આવરણ હોતું જ નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે. આવરણ બધા એ નિમિત્ત
તરીકે કહેવામાં આવ્યા બધા કેવળ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ હોય છે ને કોઈને પ્રશ્ન થાય અહીંયા, અરે પ્રભુ એ તો બધા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરવામાં આવે છે. ભગવાન આત્માને આવું કેવળ જ્ઞાન અંદરમાં પડ્યું હોય એને કોણ આવરે? કોણ પહોંચે ત્યાં સુધી ચેતન ભગવાન આત્મામાં કોઈ ઉદ્ગળ પરમાણુ પહોંચતું જ નથી. કર્મ વર્મ બધા બહારમાં રહ્યા, કોઈ એમાં પહોંચતું નથી ને કાંઈ એને પ્રભાવિત કરતું નથી, કાંઈ ફેરફાર કરતું નથી. જો એમ ફેરફાર કરી નાખતું હોય તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ ન કરી શકે. એટલે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કર્મ કર્મમાં રહ્યા. એ જ્ઞાનાવરણી કર્મની બધી પ્રકૃતિઓ જે છે એ પ્રકૃતિઓ એ જળ પ્રકૃતિઓ છે, એને વિશે જ રહી. એ કઈ કેવળ જ્ઞાન જે સ્વભાવ રૂપ છે એ કેવળ જ્ઞાન સ્વભાવ રૂપ છે, એને કઈ આવરણ કરતું નથી. પોતાની યોગ્યતા એવી જ્ઞાનના ઉઘાડની ઓછી યોગ્યતા, ઉઘાડ ઓછો હોય એવી યોગ્યતા કે વધુ ઉઘાડ હોય એવી યોગ્યતા જીવની પોતાની છે. એટલે એને કોઈ આવરણ છે એવી વાત નથી. અને ગુરુદેવે આ વાત તો બહુ સમજાવી છે. નિરાવરણ છે, નિરાવરણ છે. કહે છે કે અભેદ છે, એમાં કોઈ ભેદ પડતા જ નથી. અભેદ છે, ભેદ પડી શકે નહીં. એ અભેદ છે. જેટલું શરીર વગેરેની આપણે જે વાત કરીએ એના જુદા જુદા ભાગ પાડીએ ને આ બધી જે બધી વાતો કરીએ છીએ એટલે આપણે દરેક જગ્યાએ ભેદ પાડવાની એક કુટીઓ પડી ગઈ છે. વસ્તુ અખંડ છે તેને અખંડ તરીકે વિચારવી જોઈએ. કેમ કે આત્માનું સ્વરૂપ એમાં ક્યાં ભેદ પડે છે, એમાં ક્યાં ખંડ પડે છે? વસ્તુઓ ભેદ છે, એમાં ભેદ પડતા નથી. અને એમાં આખામાં જ્ઞાન રહ્યું છે અને એ કેવળ જ્ઞાન રૂપે રહ્યું છે, પૂર્ણ જ્ઞાન રૂપે, શુદ્ધ જ્ઞાન રૂપે રહ્યું છે. તો પછી એમાં ભેદ ક્યાંથી પડે? એ ભેદ જ હોય. અને બીજી વાત, એમાં વિકલ્પો ક્યાંથી સમાય? એમાં વિકલ્પો કોઈ સમાતા જ નથી. વિકલ્પો આમાં હોતા જ નથી. એટલે નિર્વિકલ્પ છે. વળી કહે છે કે સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. કોઈ પણ ભાવ હોય એને એ પ્રસિદ્ધ કરે, પ્રકાશે છે, એવું એ જ્ઞાન છે. હવે આગળ અહીંયા કહે છે 8મા બોલ પછીથી 9મા બોલની અંદર જ આગળ વાત લીધી છે. 8.3 પૃષ્ઠ 24 અહીંયા કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાનને પોતાથી જુદું કેવી રીતે પાડીએ? હું અને કેવળ જ્ઞાન એમ જયારે વિચાર કરીએ તો લાખો વર્ષ વીતી જાય તો પણ કઈ પ્રાપ્તિ થાય નહીં, સમ્યક દર્શન પણ ના થાય. કેવળ જ્ઞાન એ મારાથી જુદું છે, એ વિકલ્પ જ કાઢી નાખવાનો છે. હું જ્ઞાન સ્વરૂપ છું. તો અહીંયા તો કહે છે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું કહીએ એટલે કેટલાક હજી મતિ જ્ઞાન સ્વરૂપ છું ને શ્રુત જ્ઞાન સ્વરૂપ છું ને એવા જ વિકલ્પ ઉઠે. ભાઈ મતિ જ્ઞાન સ્વરૂપ નથી, તું કેવળ જ્ઞાન સ્વરૂપ છો. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ને આ મનોપર્ય જ્ઞાન ને અધિ જ્ઞાન જે છે એ ઉઘાડ અપેક્ષા એ બધી વાત કરવામાં આવી છે. મૂળ જ્ઞાનનો વિચાર કરીએ તો એ તો પૂર્ણ શુદ્ધ જ છે, એ કેવળ જ્ઞાન છે. એટલે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એવો નિર્ણય કરી અને આખો પુરુષાર્થ કરવાનો છે, સ્વરૂપ તરફ વળવાનું છે. દેવતે નાના નાના વાક્યની અંદર કેટલી બધી મોટી વાત કરી દીધી. શાસ્ત્રોના સાર બધા ભરી દીધા છે અહીંયા તો. અને એવો સ્વીકાર કરી અને એવી પ્રતીત કરવાની છે. એ સમ્યક પ્રતીત થાય છે, પોતાને સમ્યક પ્રતીત થાય છે એમ પણ અહીંયા લખે છે કે એ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ સમ્યક પ્રતીત થાય છે. એમને એવું પ્રતીતમાં હતું, એવું પ્રતીત થઈ રહ્યું છે. સમ્યક દ્રષ્ટિને એવું જ્ઞાનનો અંશ જે અનુભવમાં આવે છે તો એને ખ્યાલ આવે છે કે ઓહો હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, અનંત જ્ઞાન સ્વરૂપ છું. ગુરુદેવ ઉદાહરણ દ્વારા આપણને ઘણી વાર એ વાત સમજાવે છે કે બીજનો ચંદ્ર જેને જોયો છે તો એને ખ્યાલ આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. એવી જ રીતે જયારે સમ્યક દર્શન થાય છે તો પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. જે અંશ પ્રગટ થાય છે એમાં એને ખ્યાલ આવી જાય છે કે પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી પરમાત્મા છે.
કેવળ જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞતા સ્વરૂપ છે. અહીંયા કહે છે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ સમ્યક પ્રતીત થાય છે, અને તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે, તેમ થવાના કારણ પણ પોતાને સુપ્રતીત છે. એના પણ એમને પૂરેપૂરો ખ્યાલ છે કેમ થાય છે અને એ કઈ રીતે થાય. એમાં તો બીજી વાત પણ એ લેવી છે કે તેમ સમ્યક પ્રતીત થવાના જે કારણો હેતુઓ એ સુપ્રતીત છે, એ બરાબર છે, એ સ્પષ્ટ છે, અને એ એટલા સ્પષ્ટ છે કે અમે બીજાને કહી શકીએ કે તમને એવો અનુભવ થાય. એટલે કે છે કે સુપ્રતીત છે, તેમ થવાના હેતુઓ કારણો સુપ્રતીત છે. એ કઈ ગોપ્યા છે કોઈ એમ નથી, એ સુપ્રતીત છે. ભગવાનના જ્ઞાનમાં પણ એ વાત આવી છે અને મહાપુરુષોએ પણ એ વાત કરી છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એવી અનુભૂતિ કઈ રીતે થાય, તેમ થવાના કારણો શું છે. આગળ કહે છે કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, જો સુપ્રતીત કયા ને જે તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે, તો હવે એ વાત આપણને આગળ સમજાવે છે કે કેવી રીતે છે, એના કારણો કેવી રીતે, એટલે આખો પુરુષાર્થ છે. તો કે છે કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી એટલે પછી એમાં ઇન્દ્રિય કહેતા જળ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય, એ બધાને પૂજ્ય ગુરુદેવે ઇન્દ્રિય કહી છે. તો એમ એ ઇન્દ્રિય લેવાની છે. તો એમ સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત કરી, જુદું પાડીને, એકદમ જુદું તારવી લઈને, સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત કરી. વ્યાવૃત કરે એટલે પૂર્ણપણે એનાથી જુદું તારવી લે છે, એનાથી રહિત થઈ જાય છે પરદ્રવ્યથી. સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત કરી, પછી પરદ્રવ્ય એની અંદરમાં વિકલ્પ પણ એનો ન ઉઠે, એમ નિજ સ્વરૂપનું લક્ષ કરે છે. પરદ્રવ્યને એ શ્રદ્ધા અપેક્ષા એ પૂર્ણપણે છોડે છે કે ના, કોઈ પરદ્રવ્ય સાથે મારે કાંઈ જ સંબંધ નથી, કોઈ નહીં, કોઈ જ નહીં, એક પણ પરદ્રવ્ય મારું નથી. નજીકમાં નજીક રહેતા સ્વજનો એના હોય કે નજીકમાં નજીક રહેતી બીજી કોઈ પણ વસ્તુ હોય કે આ શરીર છે, મન છે, વાણી છે, કે એમાંનું કાંઈ પણ નહીં, અને બે પરના લક્ષ્ય થતા ભાવ પણ નહીં, એ બધું એને કાઢી નાખ્યું. પોતાના જે પરિણામ થઈ રહ્યા છે એ પણ નહીં, એમ એ બધાને પરદ્રવ્ય કહી દીધા છે. તો કે છે કે સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત કરી, તો જ નિજ સ્વરૂપ ચોખ્ખું ખ્યાલમાં આવે ને. એટલે કે છે કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત કરી. હજી તો સવિકલ્પ દશાની વાત છે. આ તો નિર્ણય થવા જોઈએ, આ જ રીતે આગળ વધાય. અને પછી શું કરવાનું કહે છે કે યોગને અચલ કરી, મન વાણી કાયાના યોગ હવે છે એને જે ચલિત થાય છે એની સ્થાને હવે એને સ્થિર કરીને, યોગને અચલ કરી, યોગને સ્થિર કરી, ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. એટલે પહેલા સમ્યક તો થાય ને એમ જ આગળ વધતા કહેવામાં આવે તો પછી છેવટે કેવળ જ્ઞાન થાય. ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી, ઉપયોગ જ્ઞાન દર્શનનો ઉપયોગ, એનાથી જ ઉપયોગની એકતા કરવાથી, ઉપયોગ એટલે પોતાનું જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન દ્વારા જ જ્ઞાન સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે એમાં દ્વેત રહેતો નથી, એકતા એક રૂપે પોતે પરિણમી જાય છે. તો પહેલા રત્નત્રયના પરિણામ થાય છે, અને રત્નત્રયના પરિણામ થતા 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 વિશેષ એકાગ્રતા થતા થતા કેવળ જ્ઞાન થાય છે. યોગ માર્ગ પણ બહુ સ્પષ્ટ ગુરુ કરી દીધો છે કૃપાળુ દેવે, કેટલી બધી સરસ વાત કરી છે. હવે 9મો ભાગ થયો, એ પછી 10મો ભાગ છે. આકાશવાણી, 8-3 પુરુષ 27, અને નામ આપ્યું છે આકાશવાણી. આકાશવાણી એટલે આકાશમાંથી જે વાણી થતી હોય તો આપણે એમ કહીએ છીએ કે આ વાણી થઈ રહી છે એ એવા દેવો કરી રહ્યા છે,
એવી વાણી થઈ રહી છે, તો આકાશમાંથી આવે છે એમ. એટલે દેવો એવી વાણી કરી રહ્યા છે એવી વાત આપણે સામાન્ય અર્થમાં લેતા આવીએ છીએ. એટલે એવી અહીંયા આકાશવાણી થઈ છે. શું આકાશવાણી કરી છે કે તપ કરો, તપ કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. આવી આકાશવાણી છે. બીજી રીતે કહીએ તો પ્રભુના જ્ઞાનમાં જે વાત આવી છે એનો મહાપુરુષોએ સ્વીકાર કર્યો છે, અને એ જ જાણે કે એ કહી રહ્યા છે કે તપ કરો, તપ કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. જાણે કે આચાર્ય ભગવાન એમને બધો જ સ્વીકાર થઈ ગયો છે જીનવાણીનો. જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી એમને પરમ સત્ય પ્રાપ્ત થઈ ગયું છે, અને હવે એમને કરુણા થઈ છે એટલે બધાને એમ કે છે કે આમ કરો. એમાં કહે છે કે તપ કરો, તપ કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. કયું તપ કરવું? બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારના તપ હોય. એકલું બાહ્ય તપ હોય અને તપ નથી કહેવાતું. અભ્યંતર હોય અને અભ્યંતરની સાથે બાહ્ય તપ હોય, એ જ ઉત્કૃષ્ટ છે, એ જ કાર્યકારી છે. બાહ્ય તપ તો સાથે હોય છે. મૂળ વાત તો અભ્યંતર તપની વાત છે. 6 પ્રકારના તપ અભ્યંતર અને 6 પ્રકારના બાહ્ય તપ, 12 તપ. એ તપને સમજી અને કરવાના છે. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. બીજી મહત્વની વાત તો આ કહી છે. તો બરાબર કહ્યું, પણ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. બીજા કોઈ ધ્યાન કરવાની કૃપાળુદેવે વાત કરી. અને બીજી જગ્યાએ પણ એ લખ્યું છે કે ધ્યાનમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તો આત્મ ધ્યાન જ છે. અનેક પ્રકારના ધ્યાન બધા લોકો કરતા હોય છે, અને મતમાં બીજે બધે એ ધ્યાનની કોઈ વાત નથી. કોઈ ગમે તે પદાર્થ ઉપર એકાગ્રતા કરવી એ ધ્યાન, ના, એવા ધ્યાનનો કાંઈ અર્થ નથી. કુંડલીના પ્રયોગોને અહીંયા અમુક જાતના એવા શરીરને વિશે એવા ચક્ર, અને એ ચક્ર ઉપર એકાગ્રતા કરવી. અરે ભાઈ, શરીર જ્યાં છોડીને ચાલ્યા જવાનું છે એ બધા ચક્રમાં તું ક્યાં ફસાયો? ચક્રની બધી વાત આવે, કરતા હોય છે લોકો, બધું ઘણું બધું કરતા હોય છે. અહીંયાથી આ ચક્રો છે, આમ છે, તેમ છે ને, એના તો બધા કેટલાય વર્ણનો, કેટલી રીત બધી વર્ણવવામાં આવી. હવે આ શરીરમાંથી તો છૂટવું છે, શરીરથી છૂટવું છે, શરીર મારું નથી એમ, ને વળી પાછા ચક્રમાં ધ્યાન કરવા બેસવું, એટલે પછી એનો અર્થ શું થયો? ચક્રમાં જ અટવાઈ જઈએ એટલે શરીરમાં જ અટવાઈ જવાના ને. શરીર છે તો ચક્ર છે ને એ જગ્યાએ. આ બધા એ કોઈ ધ્યાન નહીં. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનું જ ધ્યાન, બીજા કોઈનું ધ્યાન નહીં. સાક્ષાત જીનેશ્વર ભગવાનનું ધ્યાન પણ, સાક્ષાત જીનેશ્વર ભગવાન, તીર્થંકર પરમાત્મા, કેવડી પરમાત્મા, એમનું ધ્યાન પણ આપણે એટલા માટે કરીએ છીએ કે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરવું છે, એટલે શરૂઆત ત્યાંથી કરીએ છીએ. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરવું છે એટલે આપણે રૂપસ ધ્યાન કરતા થતા પછી રૂપાતીત ધ્યાનમાં ચાલ્યા જઈએ છીએ. શરૂઆત તો રૂપસથી થાય છે અને પછી રૂપાતીત થઈ જાય છે. એ જ રીતે પદસ ધ્યાન કરતા કરતા આપણે પિંડસ ધ્યાનમાં ચાલ્યા જઈએ છીએ. એટલે એ બધું શું છે, એ શું સૂચવે છે? એ પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. કોઈ પરના ધ્યાનની વાત જ નથી. અને આવી આકાશવાણી જાણે કે થતી હોય એવું એમને લાગ્યું, એમને લખી નાખ્યું. આ આકાશવાણી થઈ રહી છે, આ જ વાત છે. આકાશવાણી થઈ રહી છે એટલે બસ આ જ છે, બધાને માટે આ જ છે. આકાશવાણી થાય એટલે બધાને પહોંચે ને. બહુ સરસ વાત મૂકી છે. તો એ પછીથી એ 10મો ભાગ થયો. એ પછી 11મો ભાગ છે. હાથનો 3 પૃષ્ઠ 29. એમાં લખે છે કે હું એક છું, અસંગ છું, સર્વ પર ભાવથી મુક્ત છું. જો આખું ચિંતન આત્માના લક્ષ્ય જ આપ્યું છે, અને એ ચિંતનમાંથી ધ્યાનમાં જવાય, એ જ બધી વાત છે. આ આત્મ 3ની અંદર એ વાત વધારે છે, વિશેષપણે છે. એને વારંવાર વાંચી, વારંવાર એના સંબંધી વિચાર કર્યા કરીએ
તો કસાયો તો મંદ પડે જ, અવશ્ય પડે. બીજા વિકલ્પો પણ ઓછા થઈ જાય. હા, રોજ એક નિત્ય ક્રમની અંદર પાઠ રૂપે કરવા જેવું છે. આ બધી વાત આ જે છે એમાં ઘણી વાત એ રીતે છે કે હું એક છું, અસંગ છું. એક છું, અસંગ છું. સંગ મને કોઈનો છે જ નહીં. સંગ ભૂતકાળમાં હતો નહીં, વર્તમાનમાં છે નહીં, ભવિષ્યમાં હોય નહીં. ભગવાન આત્માને સંગ ક્યાંથી થયો? સંગ તો છે જ નહીં. શરીરનો સંગ નથી. શરીરનો જો સંગ હોય તો કાયમ રહે ને. અરે એક શરીર પણ કાયમ રહેતું નથી. અને આ શરીરો આટલા બધા બદલી નાખ્યા તો પછી એને કોઈની સાથે મેળ ના ખાધો, કોઈની સાથે બન્યું નહીં. વ્યવહારમાં આપણે કહીએ છીએ ને કે ભાઈ તમે મિત્રતા કરીને એને છોડ્યો, અને પછી પેલાની જોડે મિત્રતા કરીને પાછો એને છોડ્યો, ને પછી એનાથી આમ કેટલાય એને તમે બદલતા ગયા, કોઈ તમને સારું લાગ્યું નહીં. આટલા બધા 500 માણસોને તમે છોડી દીધા. આપણે તો 500 ક્યાં, અનંત શરીરો ધારણ કર્યા અને અનંત શરીરો છોડી દીધા. કોઈનો સંગ આપણે કર્યો જ નહોતો. સંગ થયા છે, નથી થયા એ વાત પણ નથી. એ થયા છે, છતાંય એ વખતે પણ ભગવાન આત્મા, આ જીવ અસંગ જ હતો. ફક્ત એને માન્યતામાં માની લીધું કે આ બધું મારું છે, આનો મને સંગ છે. કોના સંગે આ જીવ હતો? કોઈના સંગે હતો નહીં. એક છું, અસંગ છું. હવે ભાન થયું છે તો ખ્યાલ આવે છે કે એ સંગ હતો જ નહીં, ખોટો માની લીધેલો સંગ હતો. અને એટલું જ નહીં, પણ બીજાઓના પણ કેટલા બધા સંગ એને માની લીધેલા હતા. આ જીવે અનંત કાળમાં કુટુંબીઓ આ તે બધામાં સંગે બસ હું મારું અસ્તિત્વ જાણે કે એનાથી જ હોય, અને એને લીધે જ હું પોતાની જાતને સિક્યોર સમજુ. નહીતર તો મારું શું થાય? આ બધાનો સંગ છે તો સારું છે, આ બધા છે તો સારું છે. આ ભાવ અનાદિનો ચાલ્યો આવે છે. પણ ક્યારે એને એમ નથી થતું કે કોઈનો મને સંગ નથી, કોઈ કાંઈ મારું કરી શકતું જ નથી. જીવ એકલો આવ્યો અને એકલો ચાલ્યો જાય છે એમ બોલે છે, પણ એનો સ્વીકાર ક્યાં કર્યો છે આપણે? ખરેખર એમ જ છે. જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે એ પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે, પાપને કારણે પ્રાપ્ત થાય છે. જે સંયોગો પ્રાપ્ત થાય છે પુણ્ય પાપના ઉદયો છે એને કારણે પ્રાપ્ત થાય છે, નહીં કે આપણી સાથે રહેલા બીજા આપણા સ્વજનોને કારણે આપણને પ્રાપ્ત થાય છે. એ માન્યતા જ ભૂલ કરેલી છે. કોઈ કોઈને કાંઈ પ્રાપ્ત કરાવી દેતું જ નથી. અને આપણે આપણા સંતાનોને કાંઈક કેમ કે એના કાર્યો કરીએ છીએ, એમને બધું આ બધું ઉપલબ્ધ કરાવ્યું, આ બધું આપણે કારણે થયું, એ વાતે મોટામાં મોટી મૂર્ખાઈ કરેલી વાત છે. એ એમના પુણ્ય જ એવા હતા એટલે એમને પ્રાપ્ત થવાનું જ હતું ને તમે નિમિત્ત કારણ થાઓ છો. આ વાતનો સ્વીકાર કરવો જોઈએ, અને તો જ રાગ દ્વેષ ઘટે. આ સંઘને સમજવા જેવો છે ભાઈ. આ સંઘ સમજવાની વાત જરૂર છે. હું અસંગ છું. ભગવાન આત્મા જે છે એનો જ વિચાર કરવાનો છે. વર્તમાન પર્યાયમાં ને પર્યાયમાં જો ડૂબેલો રહેશે તો એ ધ્યાન ક્યાંથી કરશે? અહીંયા તો વર્તમાન પર્યાયને બાજુ પર મૂકી અને જે સ્વરૂપ છે એની જ અહીંયા તો વાત છે, એના જ ગાણા ગાયા છે. વર્તમાન પર્યાયને ગૌણ કરી દીધી છે. હવે હમણાં એની વાત જ નથી. એની રેકર્ડ તો અનંતકાળથી એને વગાડી છે. હું આ છું, હું તે છું, અને અનેક પ્રકારના અનંત ભાવોમાં એ દુઃખી થયો છું. હવે જે છે એની જ વાત કરવી છે. તો હું જે છું તું કોણ છું? હું એક છું, અસંગ છું. મને સંગ હતો નહીં, હોય નહીં, સંગ નથી. ધર્મી જીવને સમ્યક દર્શન થયા પછી આ બધું સ્પષ્ટ થઈ જાય છે કે આ મનુષ્ય પણ કોણ મનુષ્ય, કેવી વાત. આ પુરુષ પણ કે સ્ત્રી પણ કેવી વાત. પુરુષ પણ સ્ત્રી પણ એવા ભેદ આત્માને ક્યાં છે? અને સંગ કોનો સંગ? કોઈનો સંગ નથી. એને સંગની જરૂર નથી. સ્વતંત્ર છે, અનાદિથી સ્વતંત્ર છે. અસ્તિત્વ અને એનું પરિણમન એ સ્વતંત્ર થઈ રહ્યું છે, કોઈને કારણે થતું નથી. તો પછી સંગ કેવો? અને કોઈ સંગ ટકતો નથી. હું એક છું, અસંગ છું. આ અસંગપણું જ્યાં સુધી સમજપૂર્વક સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી જીવને વિકલ્પ આવ્યા જ કરે. જ્યાં સુધી એ ખરેખર અસંગ નથી થતો, પોતાની અંદરમાં એવો વિચાર કરીને એ અસંગ નથી થતો, ત્યાં સુધી એને વિકલ્પ આવશે જ. કંઈક ને કંઈક વસ્તુના વિકલ્પ આવશે. એનો એને સંગ ખબર નથી પડતી અને એના મનમાં એ સંગ ઘૂસી જાય છે. બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે એ
બોલીએ છીએ એટલું અસંગપણું કેળવાતું નથી, એ અઘરું છે. એ જ અગૃહિત મિથ્યાત્વ છે. અસંગપણું કઈ સહેલી વાત નથી. સર્વ પરભાવથી મુક્ત છું. બીજાના લક્ષ્ય થતા ભાવ એ બધા પરભાવ છે. ભાવ જે થાય છે અને બીજાઓમાં જે કંઈ છે ચાલી રહ્યું છે એમાં પોતાપણું કરે છે તો એ બધો ભાવ પરનો છે, એનાથી જુદું છું. અને પરના લક્ષ્ય થતા બધા ભાવોથી પણ હું મુક્ત છું. મુક્ત છું, એના સહિત નથી. એ ભાવ મારામાં નથી. પરના લક્ષ્ય થતા ભાવ પણ મારામાં નથી ને પરના ભાવો પણ મારામાં નથી. એનાથી પણ મુક્ત છું. આ વાત કરી એટલે એમ થાય કે તો પછી કાંઈ બાકી રહેતું નથી. આ તો શુદ્ધ આત્મ સ્વરૂપની વાત કરી દીધી. અને આવો છું એવો નિર્ણય કરી આગળ વધી એનો સ્વીકાર કરી એને આત્મસાત કરી અને પછી એમાં જ બેસી જવાનું છે. કૃપાળુદેવે એ રીતે આપણને આખો માર્ગ અહીંયા બતાવી દીધો છે. કેવી રીતે ધ્યાન કરવું, આ ધ્યાન માટેની જ આખી વાત છે. કેવી રીતે ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ અહીંયા વાત બતાવી દીધી છે. પછી આગળ કહેશે પોતાની વાત પૂરેપૂરી જ્યાં સુધી પોતાને ખ્યાલમાં ન હોય ત્યાં સુધી વિકલ્પો ઉઠે એટલે બીજી બધી સાથે વાત લીધી છે કૃપાળુદેવે. કહે છે કે અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાના પ્રમાણ છું. કેટલી છે મારી અવગાના? મારી અવગાના નિશ્ચિત છે અને એ અવગાના જેટલી છે તેટલી જ રહે છે. સંકોચ વિસ્તાર થાય છે. અવગાના બદલાતી નથી. સંકોચ વિસ્તાર થાય છે. જે શરીર સાથે રહેવાનું થાય છે તો એ વખતે એવી યોગ્યતા પણ હોય છે કે એ શરીર પ્રમાણ થઈને રહે. એ યોગ્યતા તો જીવની છે પણ અવગાના તો મારી નિશ્ચિત અવગાના જે છે તે જ છે. અસંખ્યાત પ્રદેશાત્મક એવી મારી નિજ અવગાના છે. એ પ્રમાણ જ છું અને એ અવગાના જે છે એમાં જ અનંત ગુણ છે. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાના પ્રમાણ છું. પોતાની અવગાનાનો પણ પોતે વિચાર કરવાનો છે. આ સંકોચ વિસ્તાર છે એ સંકોચ વિસ્તારથી રંજિત થવાની જરૂર નથી કે એનાથી દુઃખી થવાની પણ જરૂર નથી. સંકોચ વિસ્તાર બધા થયા કરે તે છતાંય એમાં કોઈ ફેર પડતો નથી. એક પ્રદેશ ઓછો વધતો થઈ જાય એવી વાત બનતી નથી. એટલે એ એક અખંડ વસ્તુ જે છે એમાં એક પ્રદેશ જેટલો પણ ફેર પડતો નથી. પરિમાણ એનું એ જ છે, અવગાના એની એ જ છે. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાના પ્રમાણ છું. ને પછી કહે છે કે અજન્મ અજર અમર શાશ્વત છું. બધા ત્રણેય જગ્યાએ મૂક્યા છે. મૂક્યો છે જન્મની આગળ મૂક્યો છે એટલે જન્મ પણ નહીં. જર એટલે વૃદ્ધાવસ્થા નહીં. મરણ પણ નહીં. અમર, અજન્મ અજર અમર શાશ્વત છું. આત્માને આમાંનું કાંઈ હોતું જ નથી. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. પોતે કુટસ્થ નથી. પોતાનું પરિણમન સતત થઈ રહ્યું છે અને એ પોતાના પરિણમન જે થઈ રહ્યા છે, પોતાનું પરિણમન જે થાય છે એમાં પોતાની જે પર્યાય થઈ રહી છે નિર્મળ પર્યાય છે એ એક રૂપે છે. અનંત ગુણનું પરિણમન થઈ રહ્યું છે એટલે એ સ્વપર્યાય પરિણામી. બીજાની પર્યાય તો હું કરતોય નથી અને બીજા કોઈ મારી પર્યાય કરતા નથી. એ પરિણામ મારાથી જ થઈ રહ્યા છે. સ્વપર્યાય પરિણામી. ભાવ પરિણામી હું છું જ નહીં. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. સમય એટલે આત્મા, પોતે શુદ્ધ આત્મા. એ સમય સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ આત્માની જે પરિણામ રૂપ જે પર્યાય જે થાય છે એ રૂપે હું છું. એટલે મારા પરિણામ કરતો થકો શુદ્ધ આત્મા કે જેને જન્મ નથી, જેને વૃદ્ધાવસ્થા નથી, મરણ નથી અને જે શાશ્વત છે. શાશ્વત છે આ બધું પણ પાછું શાશ્વત છે. સ્વપરિણામી છું તો એ શાશ્વત છે. એ પછી અમુક સમય પછી એ બંધ થઈ જાય એમ નથી. પોતાના પરિણામ ક્યારેય બંધ નથી થતા. આપણે પૂતગલના પરિણામનો વિચાર કરીએ છીએ તો આપણને એ વાત ખ્યાલમાં આવે છે કે પૂતગલ પરમાણુ જે છે એનું જે શુદ્ધ પરિણમન જે થઈ રહ્યું છે એ અંદરમાં થાય જ છે. જ્યારે એ સ્કંદમાં છે ત્યારે પણ એ તો થાય છે.
અને પેલું યોગતારૂપ પરિણમન બીજું જે સ્કંદનું પરિણમન છે એ એનું યોગતારૂપ એ સમય છે. પણ પેલું પરિણમન એક ભૂતગળ પરમાણુનું જે પરિણમન એ તો અંદરમાં સતત ચાલુ જ રહેશે, ભલે ને ગમે તે સ્કંદમાં જાય તો પણ. એ જે રીતે આપણે સમજીએ છીએ એ જ રીતે અહીંયા જીવની વાતને સમજવાની છે કે ગમે તે પર્યાયમાં જાય છતાં જીવ પોતે સ્વપરિણામી છે, પોતાના જ પરિણામ પોતે કરે છે. અને પોતાનું પરિણામ કરે છે તો કેવા પરિણામ કરે છે કે પોતે શુદ્ધ આત્મા છે એને અનુસરીને પોતે પોતાના પરિણામ સતત કરે જ છે, કરે જ છે, કરે જ છે, કરે જ છે, કરે જ છે. ક્યારેય એ અટક્યું નથી, એ અટકી શકે એમ નથી. કારણ શુદ્ધ પર્યાયની વાત આપણે કરીએ છીએ તો આ પરિણામ સ્વપરિણામી સમયાત્મક છે. સ્વપરિણામ તો ખરા, પણ પરનું લક્ષ કરીને વિભાવ ભાવ પરિણામ એની વાત અહીંયા નથી કરવી. એ કઈ શાશ્વત નથી. અહીંયા તો કહ્યું છે ને અજન્મ અજર અમર શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. બધું સીધું છે. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુસરીને થતા પોતાના પરિણામ એવો પોતે પરિણામી છે, એ કરવા વાળો પરિણામી છે, પરિણમી રહ્યો છે. આત્મા કોટસ્થ નથી કાંઈ, એ પરિણમી રહ્યો છે. તો શું પરિણમી રહ્યું છે આત્મામાં? તો કે એના ગુણો છે. ગુણ છે તો પરિણામ હોય ને હોય જ, નહીંતર એને ગુણ કોણ કહેશે? આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. દ્રષ્ટાપણામાં વિકલ્પ હોતો નથી. સાચું દ્રષ્ટાપણું જે છે એમાં વિકલ્પ ઉઠે તો સમજવું કે એ દ્રષ્ટાભાવ છે જ નહીં. દ્રષ્ટાભાવમાં વિકલ્પ ક્યાંથી આવ્યો? માત્ર જોવું છે, દ્રષ્ટા છે, બસ. એનો કરતા નથી ને કરવા સંબંધીનો વિકલ્પ ઉઠતો નથી. એનો ભોગતા નથી અને એને ભોગવવા સંબંધીનો જ્યારે વિકલ્પ ઉઠતો જ નથી ત્યારે એ સાચો જ્ઞાતા દ્રષ્ટા છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. એક શબ્દ જે મૂક્યો છે એટલો બધો અદભુત મૂક્યો છે. ઓહો, આવું વસ્તુનું સ્વરૂપ, આ મારું સ્વરૂપ, આવું મારું સ્વરૂપ. પછી એમને આખો જે ભાવ જે છે એ એમને જે રીતે અંદર ચાલતો હશે તો એ માટે એક આકૃતિ દોરી અને એની અંદર આખું મૂક્યું છે. આપણે જરા એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા 3 વર્તુળ દોર્યા છે, 3 સર્કલ દોર્યા છે. અંદરમાં જે લખ્યું છે કે સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય, વસ્તુ તો એવી જ છે, સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય. જે પહેલા જે રીતે કહ્યું તે હું એક છું, અસંગ છું, આ બધી વાત કરી. સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, આ તો મૂળ વસ્તુની વાત કરી. પછી એની બહાર અહીંયા બીજા સર્કલની અંદર વાત છે કે ચૈતન્ય લક્ષણ જીવ અને સંયોગે વિભાવ પરિણામે. ચૈતન્ય લક્ષણ તો એનું ચૈતન્ય લક્ષણ જીવ છે, લક્ષણ તો એ જ છે, પણ સંયોગે વિભાવ પરિણામે છે. આ સંસાર પર્યાયની વાત લીધી છે અહીંયા જે છે ચક્ર. એમાં અત્યારે વર્તમાનમાં જે છે સંસાર પર્યાય છે કૃપાળુદેવ. ત્યારે વર્તમાનમાં કઈ રીતે છે? આજે પેલું જે કહ્યું કે પોતાનું એવું મૂળ શક્તિ રૂપે જે દ્રવ્ય જે છે તે એનો સ્વીકાર છે, તો એ તો વાત લઈ લીધી. આની અંદર વચ્ચે જે સર્કલ છે એની અંદર મૂકી દીધી આખી વાત. સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય એની અંદર એ બધું આવી ગયું. પણ અહીંયા પછી કહે છે કે જયારે પોતે સંસાર પર્યાયમાં છે તો શું છે કે ચૈતન્ય લક્ષણ જ છે. પોતાનું ચૈતન્ય લક્ષણ કઈ ચાલી ગયું છે એમ નથી, પણ સાથે શું છે તો કે સંયોગે વિભાવ પરિણામે. એવા સંયોગની સાથે એ વિભાવ પરિણામે થાય છે, અથવા તો એવા વિભાવ પરિણામે થાય છે એવા સંયોગો છે. બંને રીતે લેવાય. કર્મના ઉદયો જે છે આવ્યા એ સંયોગ છે, ત્યારે એ વખતે એનું લક્ષ્ય કરીને વિભાવ પરિણામે પણ જીવ થાય છે. એ સંસાર પર્યાય છે. જ્ઞાનીને પણ એવું થાય છે. જ્ઞાનીને પણ બીજા એવા વિકલ્પ વગેરે જે થાય છે એ વિભાવ પરિણામ છે. અશુભ ભાવની કોઈ વાત નથી કરવી અહીંયા. શુભ ભાવમાં પણ જ્ઞાની પુરુષ જે છે તે શુદ્ધ ભાવે તો 7મા ગુણસ્થાનની દશામાં અંતર્મૃત માટે જ રહી શકે છે, પછી તો પાછા બહાર આવી જાય છે. જે શ્રેણી ચડે છે એની વાત જુદી છે, એ તો પછી આગળ વધી જાય છે. પણ 7મે છઠ્ઠે થઈ રહેલા છે એ અંતર્મૃત માટે જ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે, પછી પાછા તો બહારમાં આવી જાય છે.
એટલે એમને પણ ભાવ તો હોય, શુભ ભાવ વગેરે હોય તો એ શુભ ભાવને આપણે તો વિભાવ કહીએ છીએ. એ શુભ ભાવને પણ આપણે તો વિભાવ કહીએ છીએ. એટલે એ સંયોગની વાત અહીંયા એ રીતે લીધી. ત્યાર પછીથી છેલ્લા આઉટર સર્કલની અંદર, છેલ્લા વર્તુળની અંદર કે છે કે સર્વ પર ભાવથી રહિત છું. આ સત્ય વસ્તુ છે. અને એવું પર્યાયમાં પણ એમને એવો સ્વીકાર છે કે ના, ભલે આ પર્યાય રહી તે છતાં પણ એમને જયારે નિર્મળ પરિણામ થાય છે તો સર્વભાવથી રહિત જેવા પરિણામ થઈ રહ્યા છે. એટલે શ્રદ્ધા એવી જ થઈ છે. સમ્યક દ્રષ્ટિની એ શ્રદ્ધા ટકીને રહે છે. એ બીજા કાર્યો કરે છે ત્યારે પણ એ સર્વ પરભાવથી રહિત છું એવું વેદ જ્ઞાન સતત વર્તે છે. ચૈતન્ય લક્ષણ પોતાનું કાંઈ જતું નથી. અને બીજું સર્વભાવથી રહિત છું એ વાત પણ જતી નથી. અને એની સામે અહીંયા લીધું છે પ્રતીતિએ શુદ્ધ ચૈતન્ય સર્વ. પ્રતીતિએ શુદ્ધ ચૈતન્ય સર્વ. બધા જ એ રીતે એવી પ્રતીતિ કરે. પ્રતીતિએ તો એવું શુદ્ધપણા ની શ્રદ્ધા થાય એવું પ્રતીતમાં આવી શકે. ચૈતન્ય જે જીવ છે, જીવ માત્ર પોતે ચેતન છે, સર્વ જીવ છે તે એવી પ્રતીતિ કરી શકે. પ્રતીતિ એ શુદ્ધ ચૈતન્ય સર્વ. અવસ્થા હજી એવી ન થઈ હોય છતાં પણ એવી પ્રતીતિ એ તો બધા શુદ્ધ ચૈતન્ય સર્વ. અને બીજી રીતે કહીએ તો એમને પણ એવો જ ભાવ છે કે જીવ માત્ર જે છે એ બધા શુદ્ધ ચૈતન્ય છે. જેમ ગુરુદેવ કહે છે કે બધા ભગવાન છો, એવું પ્રતીતિ એ પોતાની પ્રતીતિ એ શુદ્ધ ચૈતન્ય સર્વજી બધા શુદ્ધ ચૈતન્ય છે. તો આખું આ વર્તુળમાં આપણને થોડો આ રીતે ખ્યાલ આવે છે. ને એ રીતે 11મો ભાગ અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.